નમસ્તે ખેડૂત મિત્રો. બીજને વાવતા પહેલા એ મુખ્ય 3 બાબતોની કાળજી રાખવી એ ખૂબ જરૂરી છે. જેમાં પહેલી બાબત છે, બીજને વાવતા પહેલા તમારા વિસ્તારનું તાપમાન અથવા તો વાતાવરણ એને અનુરૂપ હોવું જોઈએ. અને બીજી બાબત એવી છે કે ખાસ કરીને બીજને કેટલી ઊંડાઈએ વાવવું જોઈએ. અને ત્રીજી બાબત કે બીજ ઉપર બીજ નવજત કરવી જોઈએ કે શા માટે. આ તમામ વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ અથવા અમારા ફેસબુક પેજ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઇબ અને એને ફોલો કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી કે વિડીયોઝ એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે. તો ખાસ આજની આપણી કૃષિ માહિતી અને કૃષિ માહિતીનો વિષય છે અને એ વિષય છે કોઈ પણ બિયારણને વાવતા પહેલા 3 બાબતોની કાળજી રાખવી જોઈએ. એમાં પહેલો મુદ્દો આપણો એવો છે અને એ મુદ્દો એવો છે કે અનુકૂળ વાતાવરણ. જો કોઈ પણ પાક આપણે વાવીએ અને એને વાતાવરણ અનુકૂળ હોય અથવા આપણા વિસ્તારનું તાપમાન એને અનુકૂળ હોય તો ઉગાવાથી લઈ અને ઉત્પાદન સુધી આપણે સારામાં સારા પરિણામ મળી શકે છે. ખાસ કરીને ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ઉનાળાની અંદર તલ, મગ, અડદ અને ઉનાળુ બાજરી અને ઉનાળુ મગફળીનું પણ વાવેતર થાય છે. તો ખાસ કરીને જો તમે કોઈ ઉનાળુ પાકનું વાવેતર કરવા માંગતા હોય, જેમાં ખાસ કરીને તલ, મગ અને અડદ, તો એને કેવું વાતાવરણ અનુકૂળ છે એના વિશે વાત કરવામાં આવે તો જ્યારે ઉનાળુ તમે તલ વાવવાનું પ્લાનિંગ કરતા હોય તો ખાસ કરીને ઉનાળાની અંદર તલ એ તમારા વિસ્તારનું તાપમાન 15°C કે તેથી વધુનું જોવા મળે ત્યારે તમારે ઉનાળુ તલ, મગ અને અડદનું વાવેતર કરવું જોઈએ. જો 15°C કે તેથી ઓછું તાપમાન એ ઘણી વખત આજે કે તલ, મગ અને અડદનું બિયારણ છે એના ઉપર ઉગાવા ઉપર એની માઠી અસર થઈ છે. ઘણી વખત બીજ ઓછું ઉગે છે અથવા ઉગતું નથી. જો મહિનાઓની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો ઉનાળુ તલનું વાવેતર એ ખાસ કરીને 15 ફેબ્રુઆરીથી લઈ અને 28 ફેબ્રુઆરી સુધીમાં આપણે કરવું જોઈએ. ખાસ કરીને આ તલનો જે કે પાક છે એ 90 દિવસની આસપાસ પાકતો પાક છે એટલા માટે. પરંતુ મગ અને અડદનું એ મોડામાં મોડું વાવેતર 1 માર્ચથી લઈ અને 8 માર્ચ સુધી કરવું જોઈએ, કારણ કે આ જે કંઈ પાક છે એ 75 થી લઈ અને 80 દિવસની આસપાસ પાકતો હોવાથી આપણે એની અંદર 5-7 દિવસ મોડા હોય તો વાંધો આવતો નથી. જો વધુ મોડું કરીએ તો જો ચોમાસું વહેલું બેસી જાય તો આપણા પાકને નુકસાન થાય છે. એટલા માટે સારા ઉગાવાથી સારા ઉત્પાદન સુધીની અંદર ખાસ કરીને આપ લોકોએ પ્રથમ બાબત એવી છે કે જે બાબત આપણા વાતાવરણ સાથે એને સુસંગત છે અને સુસંબંધ ધરાવે છે તો એ સંબંધને ધ્યાનમાં રાખી અને આપણે વાવેતર કરવું જોઈએ. ત્યાર પછી બીજો મુદ્દો આપણો એવો છે અને એ મુદ્દો એ છે કે બિયારણ વાવેતરની ઊંડાઈ. કોઈ પણ બીજ હોય છે એને કેટલી ઊંડાઈએ નાખવું એ ખૂબ મહત્વનું છે. જો બીજ વધુ ઊંડાઈએ વહી જાય તો ઘણી વખત બીજ ઉગી શકતું નથી. એટલા માટે ઘણા બધા ખેડૂત મિત્રોની કમ્પ્લેન હોય છે કે અમારા તલ જે છે એ ઓછા ઉગ્યા છે અથવા તો ઉગ્યા નથી. તો ઊંડાઈ એ ખૂબ મહત્વની છે. તલનું બીજ નાનું છે એટલા માટે આપ લોકો એને 2 સેન્ટીમીટરની ઊંડાઈએ તમે વાવશો તો એની અંદર એક સમાન અને ઝડપી ઉગાવો જોવા મળશે. તેમજ મગ અને અડદ તમે 3 સેન્ટીમીટર સુધી તમે ઊંડાઈ વાવશો તો પણ એની અંદર સારામાં સારો ઉગાવો જોવા મળશે. એટલે બીજની અંદર એ કોઈ પણ બીજની અંદર જે કંઈ ઊંડાઈ છે એ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને આનો સંબંધ એ ઉગાવા સાથે આપણે સીધો જોવા મળે છે. ત્યાર પછી આપણો ત્રીજો મુદ્દો છે બીજને સુરક્ષિત ઉગાવવા માટે બીજ નવજત કરવી જોઈએ. તો ઘણા બધા ખેડૂત મિત્રોની કમ્પ્લેન્ટ હોય છે અથવા તો એની એક રજૂઆત પણ હોય છે કે બીજની ઉપર આપણે બીજ નવજત શા માટે કરવી જોઈએ. તો ખાસ કરીને તમે કોઈ પણ બીજ વાવો છો તમારી જમીનની અંદર તો તમારી જમીનની અંદર ઘણા બધા અંશે કોઈ ખેતરોની અંદર ફૂગના સ્પોરકો જોવા મળતા હોય છે, ક્યાંય ને ક્યાંય કીટકો પણ જોવા મળતા હોય છે. ફૂગથી અને કીટકોથી પણ જે કે ઉગતો પાક હોય છે એને ઘણા બધા અંશે નુકસાન પહોંચી શકે છે. અથવા તો તમે કોઈ પણ પાક વાવો છો એની પહેલા તમે કયો પાક લીધો છે એમાં સુકારાના પ્રશ્ન અથવા તો ફૂગજન્ય પ્રશ્ન જોવા મળેલા હતા. અને જો આવા પ્રશ્ન તમને જોવા મળ્યા હોય તો જે તમે નેક્સ્ટ પાક વાવવાના છો એની અંદર તમે જો બીજ નવજત કરી અને જો તમે એ બીજને વાવશો તો આપણે ફૂગજન્ય અથવા તો કીટકજન્ય જે કે પ્રશ્ન છે એને આપણે ઘણા બધા અંશે અટકાવી શકીશું.
તલની અંદર જે ખેડૂતોને સુકારો આવવાની શક્યતાની સંભાવના રહેતી હોય અથવા તો વારંવાર તલનું વાવેતર થતું હોય, જે વખતે તમે તલ વાવેલા હોય એ તલની અંદર સુકારો ઓલરેડી આવી ગયો હોય, તો આ વખતે જ્યારે તમે તલ વાવો છો ત્યારે તમે બીજ માવજત કરીને તલ વાવશો તો આપણે સુકારા સામે જે કંઈ શરૂઆતી સુકારો જે કંઈ છે એની અંદર આપણે ઘણા બધા અંશે રાહત જોવા મળશે. બીજ માવજત કર્યા પછી 30 થી 45 દિવસ સુધી ખાસ કરીને શરૂઆતી સુકારો આવતો હોય એમાં આપણે રાહત જોવા મળે છે. જે લોકોને સુકારાનો પ્રશ્ન હોય એવા લોકોએ કાર્બાક્સિન પ્લસ થાઇરમની સીડ ટ્રીટમેન્ટ આપવી જોઈએ. પરંતુ જે ખેડૂત મિત્રોને પોતાના ખેતરની અંદર જમીનજન્ય જીવાતનો પ્રશ્ન લાગતો હોય એવા ખેડૂત મિત્રોએ હેક્ઝાકોનાઝોલ પ્લસ ઇમિડાક્લોપ્રિડની સીડ ટ્રીટમેન્ટ આપવી જોઈએ. તો આવી સીડ ટ્રીટમેન્ટ આપવાથી આપણે જીવાત અને ફૂગની સામે આપણું જે કંઈ બીજ છે એ સશક્ત બનશે અને એમાં આવતા જે કંઈ રોગથી નુકસાન અથવા તો જીવાતથી જે કંઈ નુકસાન છે એને આપણે ઘણા બધા અંશે ટાળી શકીશું. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો. અને જો તમે કોઈ પણ બીજ વાવતા હોય તો આ તમે 3 બાબતોને ધ્યાને રાખી અને તમે બીજ વાવશો તો મને ચોક્કસપણે વિશ્વાસ છે કે આપણે સારો ઉગાવો મેળવી શકીશું અને સારા ઉગાવાથી સારા ઉત્પાદન સુધી આપણે પહોંચી શકીશું. તો આ સીડ ટ્રીટમેન્ટ અથવા તો આ જે કંઈ પદ્ધતિ છે જેમાં ખાસ કરીને અનુકૂળ વાતાવરણ, બિયારણની વાવેતર ઊંડાઈ અને બીજને આપણે બીજ માવજત આપવી જોઈએ કે કેમ, આ કર્યા પછી તમને કેવું પરિણામ મળ્યું, તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.